તરફ જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાંથી શોભાયાત્રા કાઢવા માટે પણ મંજૂરી માંગવામાં આવી છે, મંજૂરી આપવામાં આવશે કે કેમ? આગામી રામનવમીના તહેવારને અનુલક્ષીને માન્ય પોલીસ કમિશનર સાહેબ શ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન 4ના જુદા જુદા વિસ્તારોમાં, સંવેદનશીલ વિસ્તારોમાં આજરોજ ફૂટ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશન એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવેલ, જેમાં સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 દ્વારા આગેવાની લેવામાં આવેલ અને સાહેબની આગેવાનીમાં સિટી પોલીસ સ્ટેશન, કુંભારવાડા પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો ભેગી કરીને એક સંયુક્ત ટીમ દ્વારા વિસ્તારના જે સંવેદનશીલ વિસ્તારો છે, જુદા જુદા ડીપ પોઈન્ટ છે, ત્યાં આગળ ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનની કાર્યવાહી કરવામાં આવેલ. આ શોભાયાત્રા જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાંથી નીકળવા માટે મંજૂરી માંગવામાં આવી છે, મંજૂરી આપવામાં આવી છે કે કેમ? શોભાયાત્રા જે પરંપરાગત રીતે નીકળે છે એની કાર્યવાહી ચાલી રહી છે અને એમાં જે પરંપરાગત શોભાયાત્રા નીકળે છે કુંભારવાડાથી, એ પરંપરાગત શોભાયાત્રામાં મંજૂરીની કાર્યવાહી ચાલી રહી છે. આપવામાં આવશે કે કેમ મંજૂરી? હવે એક જ દિવસ જે પરંપરાગત શોભાયાત્રા નીકળે છે, જે કાયમ દર વર્ષે રૂટ મુજબ નીકળે છે, એ પ્રમાણે મંજૂરીની કાર્યવાહી કરવામાં આવશે.